हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक टू आवर एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करશું યુનિવર્સિટીની એક્ઝામમાં પાછલા વર્ષના પેપરનું જે આપણે સોલ્યુશન કરી રહ્યા હતા, જેમાં આજનો આપણો ક્વેશ્ચન નંબર 3। તો છોકરાઓ જો ક્વેશ્ચન નંબર 3 માં તમને શું આપવામાં આવેલું છે, તો તમારી પાસે એક ડિટેલ્સ છે જેમાં ગોવિંદ અને ગોપાલ છોકરાઓ બે ભાગીદારો છે, જે ગોવિંદ અને ગોપાલ આ બંને ભાગીદારો શું કરી રહ્યા છે, તો એક કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છે અને આ હોલ બનાવવા માટે તેઓ સંમત થયા છે કે આપણે એક કોમ્યુનિટી હોલ બનાવીએ। ઓકે, હવે છોકરાઓ તેઓ અનુક્રમે 5:3 ના પ્રમાણમાં શું કરે છે, નફો નુકસાન વહેંચવાનું નક્કી કરે છે। સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું અને જેમાં ગોવિંદ અને ગોપાલે અનુક્રમે 4 લાખ અને 3 લાખ શું કરાવ્યા છે, જમા કરાવ્યા છે। છોકરાઓ જો તમને સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું છે એવો દાખલો આપે એટલે તમારે શું બનાવવાનું છે, રાજ ખાતું, પછી ભાગીદારોના મૂડી ખાતા અને પછી સંયુક્ત બેંક ખાતું। ઓકે ડન, એટલે આટલા ખાતા તો તમારે ફિક્સ બનાવવાના છે। હવે છોકરાઓ તમને દાખલામાં કીધેલું છે કે ગોવિંદ અને ગોપાલ, તો આપણે અહીંયા એક કામ કરીએ, અહીંયા લખી દઈએ ગોવિંદ અને છોકરાઓ ગોપાલ, એક આવશે ગોવિંદ અને એક આવશે ગોપાલ। તો છોકરા ગોવિંદ અને ગોપાલ કેટલા રૂપિયા કાઢે છે, 4 લાખ અને 3 લાખ। તો જે ભાગીદારો પૈસા કાઢે છે એ લોકોના મૂડી ખાતામાં શું થશે, જમા। કેટલા રૂપિયા કાઢે છે, 4 લાખ રૂપિયા ગોવિંદ કાઢે છે અને 3 લાખ રૂપિયા કોણ કાઢે છે, ગોપાલ કાઢે છે। જો ડન, અહીંયા શું લખાશે, સંયુક્ત બેંક ખાતે, કારણ કે આ પૈસા ક્યાં જમા થશે છોકરાઓ, બેંક ખાતામાં જમા થશે, એટલે બેંક ખાતામાં જઈને એ લોકો ભરી દેશે। એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ શું લખાશે, ગોવિંદ ખાતે અને છોકરાઓ ગોપાલ ખાતે। કેટલા આવશે, 4 લાખ રૂપિયા અને છોકરાઓ બીજા 3 લાખ રૂપિયા। ડન, કમ્પ્લીટ। હવે છોકરાઓ તેમાં તમને કહેવામાં શું આવે છે કે આ જે કરાર કરેલો છે તેમાં 18 લાખ રૂપિયાનો કરાર છે, એટલે 18 લાખ રૂપિયા કોમ્યુનિટી હોલ બનાવવા પેટે એ લોકોને મળશે। કેટલા રૂપિયા, 18 લાખ રૂપિયા। હવે આ 18 લાખ રૂપિયામાં છોકરાઓ 70% પૈસા એમને છે ને રોકડમાં મળે છે અને બાકીના 30% જે છે એ તમને ડિબેન્ચર મળશે। એટલે છોકરાઓ તમને આ પૈસા જ્યારે મળશે, એ હોલ આખો બનીને રેડી થઈ જશે ત્યારે તમને મળશે। હવે સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચ તરીકે ચૂકવવામાં આવેલી રકમ, જેમાં આર્કિટેક્ચરની ફીસ, માલ સામગ્રી અને મજૂરી, આ બધા પૈસા તમારે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવવાના છે। એટલે સંયુક્ત બેંક ખાતામાં જે તમારા પૈસા છે એમાંથી તમે ખર્ચો કરશો, બરાબર। હવે આ ખર્ચો કરીએ એટલે રાસ ખાતામાં શું થાય છોકરાઓ, ઉધાર। આ રાસ ખાતું છોકરાઓ એક જાતનું છે ને નફા નુકસાન ખાતું છે, એવું જ સમજો। જેમ નફા નુકસાન ખાતામાં ખર્ચો આપણે ઉધાર કરતા હતા, તેમ આ દાખલામાં રાસ ખાતામાં તમારો જે પણ કઈ ખર્ચો હશે તમે શું કરશો, અહીંયા ઉધાર કરશો। બોલો કેટલા ખર્ચા કર્યા, તો છોકરાઓ જો આર્કિટેક્ચરની ફી, માલ સામગ્રી અને મજૂરી, અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતે આર્કિટેક્ચર ફી, એક સેકન્ડ, આર્કિટેક્ટ ફી, ઓકે, કેટલી ફી છે, 1 લાખ રૂપિયા। ડન, ત્યાર પછી છોકરાઓ તમારી માલ સામગ્રી કેટલી છે, તો માલ સામગ્રી છે 7,50,000। ત્યાર પછી છોકરાઓ મજૂરી છે 2,30,000, તો મજૂરી આવી ગઈ 2,30,000। ટોટલ તમારું કેટલું થાય છે, ચલો ચેક કરો, 1 લાખ પ્લસ 750 પ્લસ 230 કેટલા આવે છે, 10,80,000 રૂપિયા આવે છે। અને આ બધા પૈસા તમે ક્યાંથી ખર્ચો કરશો, સંયુક્ત બેંક ખાતામાંથી। એટલે છોકરાઓ સંયુક્ત બેંક ખાતામાં તમે શું કરશો, જમા, શું લખશો અહીંયા, રાસ ખાતે। કેટલા, 10,80,000। ડન। હવે છોકરાઓ તમને લખ્યું જ છે કે 1,30,000 ની માલ સામગ્રી ગોવિંદ
તેના સ્ટોકમાંથી લાવ્યો અને કેટલા રૂપિયા 1200 રૂપિયાનું ભાડું પણ ચૂકવ્યું. એટલે આ બધા ખર્ચા કોણ કરે છે? ગોવિંદ કરે છે. એટલે ગોવિંદ કરે તો રાસના ખાતામાં શું આવશે? ઉધાર બાજુ. તો આપણે રાસ ખાતામાં ઉધાર બાજુ લખશું ગોવિંદ ખાતે. શું આવશે? ગોવિંદ ખાતે. ઓકે, ગોવિંદ માલ સામગ્રી કેટલાના લાવ્યો? તો છોકરાઓ માલ સામાન કેટલાનો આવે છે? તો ગોવિંદ માલ સામાન લાવ્યો કેટલાનો છે? જો અહીંયા લખેલું છે 1,30,000. તો 1,30,000 ગોવિંદ માલ સામાન લાવે છે અને ખર્ચના કેટલા રૂપિયા ચૂકવે છે? 1200 રૂપિયા. એટલે ગોવિંદે ટોટલ કેટલા રૂપિયા ચૂકવા? આટલા રૂપિયા. હવે આ જે છે એ ગોવિંદના ખાતામાં તમારે શું કરી દેવાનું? જમા. એટલે અહીંયા લખશું રાસ ખાતે ગોવિંદ કેટલા રૂપિયા થઈ ગયું? આટલા રૂપિયા ગોવિંદે શું કર્યા? માલ સામાન અને ખર્ચાના કર્યા. હવે છોકરાઓ 36,000 નું મહેનતાણું ગોપાલને સુપરવિઝનના કામ માટે આપવાનું છે. છોકરાઓ 36,000 નું મહેનતાણું આપણે કોને આપવાનું છે? ગોપાલને આપવાનું છે. તો અહીંયા લખશું ગોપાલને આપણે 36,000 રૂપિયા આપવાના છે. તો અહીંયા લખશું ગોપાલ. ઓકે, અને આ ગોપાલનું શું છે? મહેનતાણું. ગોપાલના કામ બદલ તેને મહેનતાણું આપીએ. તો છોકરાઓ ગોપાલના ખાતામાં શું થઈ જશે? જમા બાજુ. કેટલો આવશે? 36,000. ડન. જેટલા પણ ખર્ચા રાસના ખાતામાંથી જો ભાગીદાર કરે છે, જો કોઈ ભાગીદાર પર્સનલી એ ખર્ચો કરે છે અથવા તો કોઈ ભાગીદારને પર્સનલી એ પગાર, મહેનતાણું, કમિશન એ બધું આપવાનું હોય તો રાસના ખાતા માટે તો છોકરાઓ એ ખર્ચો જ કહેવાય. રાસના ધંધા માટે ખર્ચો કહેવાય અને ભાગીદારના મૂડી ખાતામાં શું કરાય? જમા કરાય. બરાબર. એવી જ રીતે કોઈ ભાગીદાર કોઈ ખર્ચો કરતો હોય, કોઈ ભાગીદાર કોઈ માલ સામાન લઈને આવતો હોય તો એ બધા તમારે રાસ ખાતામાં શું કરવાનું? ઉધાર કરવાનું અને ભાગીદારના ખાતામાં જમા કરવાનું. હવે છોકરાઓ કરાર પૂર્ણ થતા કરાર મુજબ જે કરાર કિંમત છે એ પ્રાપ્ત થઈ. હવે કરાર કિંમત કઈ રીતે પ્રાપ્ત થાય એ તમને ખબર જ છે. આપણે ઉપર જ લખેલું છે કે 18,70,000 રકમ તમને રોકડમાં મળશે. એટલે 18,70,000 કરો. કેટલા આવશે છોકરાઓ? 12,60,000 રૂપિયા તમને રોકડમાં મળશે. એટલે અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતું. અને બાકી જે પૈસા છે એ તમને ડિબેન્ચર મળશે. તો ડિબેન્ચર ખાતું કેટલા આવશે? તો બાકીના પૈસા 5,40,000 ના છોકરાઓ શું મળશે? ડિબેન્ચર. ઓકે. હવે છોકરાઓ આજે 12,60,000 છે એ તમારે રાસના ખાતામાં તમને જમા બાજુ અને તમારા સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ. કેટલા આવશે? અહીંયા 12,60,000. શું આવશે? રાસ ખાતે. હવે છોકરાઓ પેલી જે રકમ છે ને એના માટે આપણે ડિબેન્ચરનું ખાતું બનાવવું પડે. ડિબેન્ચરના ખાતામાં ક્યાં જશે છોકરાઓ? ઉધાર બાજુ. હવે આપણે ડિબેન્ચરનું ખાતું તો છોકરાઓ બનાવતા નથી એટલે ડિબેન્ચરના ખાતામાં આપણે બનાવીએ તો એના ખાતામાં ઉધાર બાજુ. બરાબર. હવે છોકરાઓ આગળ વધીએ તો તમને દાખલામાં શું કહેવામાં આવે છે? વાંધો નહીં, જો અહીંયા આગળ વધો. કેટલા આવે છે કે 3 લાખના ડિબેન્ચર 20% વટાવે વેચવામાં આવ્યા. છોકરાઓ જો તમને લખેલું જ છે કે આ 5,40,000 ના જે તમને ડિબેન્ચર મળ્યા ને એમાંથી છોકરાઓ 3 લાખના ડિબેન્ચર તમે વેચી દીધા. તો છોકરાઓ એક કામ કરીએ, આપણે ડિબેન્ચરનું ખાતું બનાવી જ દઈએ એટલે તમને એ પણ સમજ પડતી થાય. ઓકે, તો આપણે ઉભા રહો, આપણે ડિબેન્ચરનું ખાતું બનાવી જ દઈએ. ચલો, તો ડિબેન્ચરનું ખાતું આપણે અહીંયા બનાવી દઈએ, નીચે બનાવી દઈએ. ચલો જો છોકરાઓ ડિબેન્ચરનું ખાતું આપણે અહીંયા બનાવી દઈએ. ડિબેન્ચર ખાતું એનાથી તમને સમજ વધારે પડશે. ઓકે, કારણ કે જો 18 લાખમાંથી તમે 30% ડિબેન્ચર લીધેલા તો ડિબેન્ચર રાજ ખાતામાં શું કર્યા? જમા કર્યા. તો ડિબેન્ચર ખાતામાં શું આવશે? અહીંયા લખાશે રાસ ખાતે કેટલા? 5,40,000. હવે છોકરાઓ જે લખેલું છે ને વાંચો. શું લખેલું છે?
કે તમને આ જે ડિબેન્ચર મળે છે ને એમાંથી 3 લાખના ડિબેન્ચર 20% વટાવે વેચવામાં આવ્યા હતા. કેટલા? 3 લાખના ડિબેન્ચર. છોકરાઓ 3 લાખના ડિબેન્ચર 20% વટાવે વેચાય એટલે સમજો 3 લાખના ડિબેન્ચર એટલે આમાંથી 3 લાખના ડિબેન્ચર છૂટા પાડો, એને તમે વેચી દીધા. વેચશો એટલે પૈસા આવે તો ઉધાર એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ, સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ શું લગાશે? ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર ખાતે. અને આ જે રકમ છે એ તમે અહીંયા લખશો. શું આવશે? સંયુક્ત બેંક ખાતે. કારણ કે તમે ડિબેન્ચર ને વેચો છો. 3 લાખના ડિબેન્ચર છોકરાઓ 20% ઓછા ભાવે તમે વેચો છો. 3 લાખના 20% ઓછા એટલે તમે 2,40,000 માં ડિબેન્ચર વેચો છો. એટલે અહીંયા પણ છોકરાઓ 2,40,000 આવી જશે. હવે 3 લાખના ડિબેન્ચર 2,40 માં વેચો એટલે તમને નુકસાન કેટલાનું થયું છોકરાઓ? 60,000. કારણ કે તમે જેટલા ઓછા ભાવમાં વેચ્યા એટલા તમારા માટે નુકસાન. તો આ 60,000 છોકરાઓ તમારે અહીંયા જ લખવાના આવશે અને તમારે એ 60,000 ને ક્યાં લઈ જવાના? રાસ ખાતે લઈ જવાના. ક્યાં લઈ જવાના? રાસ ખાતે. તમે ડિબેન્ચર પર જે વટાવા આપ્યો ને એ વટાવ, ડિબેન્ચર તમે વટાવે વેચ્યા ને એની વાત છે. એટલે છોકરાઓ આ રકમને તમારે પાછી રાસના ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું 60,000. તો આવશે અહીંયા ડિબેન્ચર ખાતે. ઓકે. ત્યાર પછી છોકરાઓ તમને સવાલમાં બીજું શું લખ્યું છે જો વાંચો કે બાકી બચેલા જે ડિબેન્ચર છે છોકરાઓ, જો બાકી બચેલા જે ડિબેન્ચર છે, બાકી બચેલા ડિબેન્ચર છે એ ગોવિંદને અડધા ભાવે ખરીદી લીધા છે. જો બાકી બચેલા ડિબેન્ચર ગોવિંદે અડધા ભાવે લઈ લીધા. બાકી બચેલા ડિબેન્ચર કેટલા? છોકરાઓ તમને કેટલા ડિબેન્ચર મળેલા છોકરાઓ? જો તમને 5,40,000 ના ડિબેન્ચર મળેલા. આમાંથી અડધા કેટલા એટલે 3 લાખના ડિબેન્ચર તો તમે વેચાણ કરી નાખ્યું, વેચાણ કરી લીધું. પછી જે બાકી બચેલા ડિબેન્ચર કેટલા? તો બાકી બચેલા ડિબેન્ચર કેટલા? બોલે સર બાકી બચેલા ડિબેન્ચર 2,40,000. એટલે 2,40,000 ના ડિબેન્ચર કોણ લઈ લે છે? અડધા ભાવે ગોવિંદ લઈ જાય છે. જો ગોવિંદ લઈ જશે અડધા ભાવે. એટલે આ 2,40 ના અડધા ભાવ કરો છોકરાઓ, કેટલા આવે? 2,40 ના અડધા ભાવ કરશો તો ગોવિંદ કેટલામાં લઈ જશે? વિચારો. અહીંયા લખશું ગોવિંદ લઈ જશે એટલે ગોવિંદ ખાતે. ગોવિંદ ખાતે કેટલા? 1,20,000. કઈ રીતે સર 1,20,000? આ બાકી બચેલા ડિબેન્ચર જે છે, આ જે ડિબેન્ચર છે તે અડધા ભાવે ગોવિંદ લઈ જશે. અડધા ભાવે ગોવિંદ લઈ જશે. એટલે ગોવિંદ અડધા ભાવે લઈ જશે એટલે આના અડધા ભાવ કરશો તો 1,20,000 આવશે. તો છોકરાઓ જે 1,20,000 તમને ઓછા મળ્યા એનું શું પાછું? તો એ પાછા તમે ક્યાં લઈ જશો? રાસ ખાતે. ઓકે. એટલે તમારા આ રકમ ટેલી થઈ જશે. જો ચેક કરો, 5,40,000 ના ડિબેન્ચર હતા એ બધા ડિબેન્ચર તમે વેચી દીધા. જો અમુક ડિબેન્ચર વેચી દીધા અને અમુક ડિબેન્ચર તમે કોને આપી દીધા છોકરાઓ? ગોવિંદને આપી દીધા. બરાબર. અમુક ડિબેન્ચર તમે વેચી દીધા અને અમુક ડિબેન્ચર ગોવિંદને આપી દીધા. તો જે ડિબેન્ચર તમે ગોવિંદને આપ્યા તો એ ડિબેન્ચર ગોવિંદના ખાતામાં છોકરાઓ શું આવશે? ગોવિંદના ખાતામાં અહીંયા આવશે 1,20,000 ઉધાર. કારણ કે ત્યાં જમા તો અહીંયા ઉધાર. શું આવશે? ડિબેન્ચર ખાતે. અને જે પેલા અડધા ભાવે લઈ ગયા તે અડધા ભાવનું નુકસાન તમે રાસ ખાતામાં પાછું રેકોર્ડ કરશો. 1,20,000 શું આવશે છોકરાઓ? ડિબેન્ચર ખાતે. છોકરાઓ આ બે એન્ટ્રી તમે ભેગી પણ કરી દેશો તો ચાલશે. એવું કઈ જરૂરી નથી અલગ બતાવો, ભેગી પણ કરી શકો. મેં તમને અલગ અલગ બતાવ્યું. ઓકે, ચાલશે. ચાલો હવે તમારી પાસે જે રકમ આવશે એ તમારે નફા અને નુકસાનની શોધવાની રહેશે. ટોટલ કરો. કેટલું આવશે છોકરાઓ? 18 લાખ રૂપિયાનું ટોટલ છે. ઓકે, 18 લાખ થાય છે ને ટોટલમાં. જો ચેક કરી લો, 12,60,000 ને 5,40. હવે આ 18 લાખમાંથી તમારો નફો કેટલો અને નુકસાન કેટલો?
આ બધો ખર્ચો બાદ કરો. 1080 પછી 13 1200 36,000 60,000 અને 1,20,000 372,800 ડન. 372,800 આ તમારો શું આવ્યો અહીંયા રકમ આવી ગઈ નફાની. હવે નફાને 5/3 માં વહેંચવાના છે, તો આ તમારો નફો થયો. એ તમારે ગોપાલ અને ગોવિંદને વેચવાનો છે. 5/3 કરો કેટલા આવે? તો ભાગ્યા 8 ગુણ્યા 5 એટલે કેટલા આવે છે? 2,33,000 અને 3 139,800. આ જે રકમ છે એ તમારે ક્યાં લખવાની? મૂડી ખાતામાં જમા બાજુ. અહીંયા લખશું. શું આવશે? રાસ ખાતે. ને આ શું છે? નફો છે. કેટલો છે? 2,33 અને 139,800. ડન. ચાલો ત્યાર પછી છોકરાઓ તમારી પાસે અહીંયા રકમ કેટલી છે? 4 લાખ પ્લસ 1 13,1200 2,33 764,200 764,200 ના માઇનસ કરશું છોકરાઓ એટલે તમારી પાસે જે અહીંયા ડિફરન્સ આવશે એ ડિફરન્સને તમે શું લખશો? સંયુક્ત બેંક ખાતે. ઓકે, આ જે ડિફરન્સ આવશે તમે શું લખશો? સંયુક્ત બેંક ખાતે. ટોટલ કરવાનો કેટલા આવશે? 3,36,139,800 4,75,800 4,75,800 માંથી છોકરાઓ માઇનસ કરશો તો 4,75,800 જ રહેશે, કારણ કે અહીંયા કોઈ માઇનસ કરવા વાળી રકમ નથી. તો છોકરાઓ અહીંયા જે રકમ આવે છે આ રકમને તમે શું કરશો? 4,75,800 અને 6,44,200 આ બંને રકમને તમારે ક્યાં લઈ જવાની છે? સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ. તો ચલો અહીંયા લખીએ 4,75,800 અને અહીંયા આવશે 6,44,200. શું આવશે અહીંયા? ગોપાલ ના મૂડી ખાતે. અને અહીંયા આવશે ગોપાલ પછી કોણ? અચ્છા પહેલો ગોવિંદ છે, સોરી ગોપાલ પહેલા લખાય. ગોપાલને નીચે લઈ લઈએ. પહેલો કોણ છે? ગોવિંદના મૂડી ખાતે. એક સેકન્ડ છોકરાઓ, મારાથી કોઈ મિસ્ટેક તો નહીં થઈ ને? અહીંયા છોકરાઓ ગોપાલ પહેલા ની ગોવિંદ આવશે. ગોવિંદ અને ગોપાલ બાકી બરાબર છે. તો ગોપાલના મૂડી ખાતે. ચલો ડન. ટોટલ કરી લો કેટલો આવે છોકરાઓ? 10,80,000 4,75,800 6,44,200 એટલે 22 લાખ તમારું ટોટલ આવે છે. અહીંયા 22 લાખના ટોટલમાં ચેક કરી લો કેટલા આવે? 4 લાખ 3 લાખ 12,60 અને 2,40. ઓકે, 22 લાખ. ડન. તો જોઈ લો છોકરાઓ, આ થઈ ગયો તમારો જે દાખલો હતો રાસના ખાતાનો. ગોવિંદ અને ગોપાલ. તો ગોવિંદ અને ગોપાલનું આપણે શું બનાવી દીધું? સંયુક્ત સાહસ, એટલે કે રાસનું ખાતું અને રાસના ખાતાના હિસાબ. ડન. તો આ થયો તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ. મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.